નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ ધોરણ 12 ની અંદર વર્ષ 2026 ની બોર્ડ પરીક્ષા માટે ગાલા અસાઇનમેન્ટ। જ્યાં આજના આ વિડીયોમાં આપણે નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટ્સ વિષયની અંદર પેપર નંબર 5 ના વિભાગ એ અને વિભાગ બી નું વિગતવાર સોલ્યુશન સમજવાના છીએ। ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયો અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલી એક મહત્વપૂર્ણ જાણકારીની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। આ સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ ધોરણ 12 અંગેના મહત્વપૂર્ણ વિડીયો સૌથી પહેલા દોસ્તો આપને જોવા મળતા રહે। દોસ્તો, અહીંયા ખાસ જણાવી દઉં કે અકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્વો વિષયની અંદર આપણે પેપર નંબર 1 થી 4 ના વિભાગ એ અને બી ના અગાઉથી જ વિડીયોઝ તૈયાર કરી દીધા છે। હજુ સુધી જો તે વિડીયોઝ આપે નથી જોયા તો ઉપર આવેલા આઈ બટન દ્વારા, નીચે કમેન્ટ બોક્સની અંદર પિન કરેલી લિંક દ્વારા કે પછી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી લિંક દ્વારા તે વિડીયોઝને પણ અચૂકથી નિહાળી લેજો। ચાલો દોસ્તો, શરૂઆત કરીએ છીએ હર હંમેશની જેમ વિભાગ એ થી। પ્રશ્નપત્ર નંબર અહીંયા છે 5 આપણું। સૌથી પહેલા 1 થી 20 નંબરના પ્રશ્નોની અંદર આપણને આપવામાં આવેલા છે વિકલ્પો। તો વિકલ્પોથી સૌથી પહેલા જે છે તે આપણે શરૂઆત કરીએ નંબર 1 થી કે જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં આવી ન હોય તો કેટલા ટકા વ્યાજ આપવું પડે? તો યાદ રાખવાનું કે જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં આવેલી નથી તો વ્યાજ માટે કોઈ પણ પ્રકારની જોગવાઈ નથી, તો વિકલ્પ નંબર ડી જે છે દોસ્તો તે આપણો સાચો જવાબ આવી જશે। બીજું છે ભાગીદારને લોન પર ચૂકવેલ વ્યાજ કયા ખાતે કઈ બાજુ નોંધાય છે? તો ભાગીદારને લોન પર ચૂકવેલ વ્યાજ જે છે તે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ જે છે દોસ્તો તે અહીં નોંધવામાં આવે છે। ત્રીજું, પાઘડીના મૂલ્યાંકન સમયે મૂડીકૃત નફાને કોની સાથે સરખાવવામાં આવે છે? તો કે ધંધામાં રોકાયેલી મૂડી સાથે। ચોથું છે કે ખાલી જગ્યા હોય તો ધંધામાં પાઘડી અસ્તિત્વમાં હોય નહીં, તો ખોટ હોય તો ક્યારે પણ ધંધાની અંદર જે છે દોસ્તો તે પાઘડી અસ્તિત્વમાં ના હોય। કેમ? પાઘડીના અસ્તિત્વ માટે નફો હોવો ધંધામાં જે છે તે ખૂબ જરૂરી છે। આગળ દોસ્તો વાત કરીએ 5મા નંબરના વિકલ્પની કે ભાઈ કારીગર નફા ભાગ ભંડોળ ભાગીદારી પેઢી માટે શું છે? તો કારીગર નફા ભાગ ભંડોળ જે છે દોસ્તો તે ભાગીદારી પેઢી માટે દેવું છે। ત્યારબાદ છે દોસ્તો છઠ્ઠું કે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય તો તેની અસર ક્યાં થાય? તો વિકલ્પ નંબર એ આવશે જે તે દેવામાંથી બાદ અને પુનર્મૂલ્યાંકન ખાતે જે છે તે જમા થશે। સાતમું છે નવો ભાગીદાર તેના ભાગની પેઢી રકમ રોકડમાં લાવે ત્યારે પાઘડીના પ્રીમિયમ ખાતે જે છે તે આપણે અહીંયા લખીશું તેને। આઠમું છે અભી અને અમી સરખા હિસ્સાના ભાગીદારો છે તે આભાને 1/4 ભાગે ભાગીદાર તરીકે દાખલ કરે છે। અભી અને અમીના ત્યાગનું પ્રમાણ તો જે સરખું પ્રમાણ હતું એનું એ જ આવશે, તો વિકલ્પ નંબર એ આવી જશે આપણો સાચો જવાબ। ત્યારબાદ દોસ્તો આપણે વાત કરીએ 9મા નંબરના પ્રશ્નની કે નિવૃત્ત ભાગીદાર પેઢીના નફામાં ક્યાં સુધી હકદાર છે? તો છેલ્લા વાર્ષિક હિસાબથી નિવૃત્તિ સુધી જે છે તે નિવૃત્ત ભાગીદાર ભાગીદારી પેઢીના નફામાં હકદાર છે। 10મો વિકલ્પ છે ભાગીદારી પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોને ભોગવવાનો છે? સામાન્ય રીતે પેઢીએ જે છે તે અહીંયા વિસર્જન ખર્ચ દોસ્તો જે છે તે ભોગવવાનો હોય છે। 11મા નંબરના વિકલ્પની વાત કરું તેની પહેલા દોસ્તો જણાવી દઉં કે આપણા ક્લાસીસ ડેક્સ એકેડમીની અંદર સેકન્ડ ટર્મની બેચીસ જે છે આપણી તે અહીંયા આપણે શરૂ કરી દીધી છે। માત્ર 50% ફીસ ડિસ્કાઉન્ટની સાથે જે છે તે તમે આ બેચીસનો લાભ ઉઠાવી શકશો। તો હજુ સુધી જો તમે ક્યાંય પણ ટ્યુશન રખાવ્યું નથી કે પછી રખાવ્યું છે અને ટ્યુશનમાં તમને ખબર નથી પડતી તો આજે જ આપણા ક્લાસીસ ડેક્સ એકેડમીને જે છે તે જોઈન કરવાનું બિલકુલ પણ ના ભૂલતા। વધુ જાણકારી માટે 8866562578 નંબર ઉપર આજે જે છે દોસ્તો તે અહીં સંપર્ક કરો। આગળ દોસ્તો 11મા નંબરના વિકલ્પની વાત કરીએ કે ભાઈ સંપાદન ખાતું કયા પ્રકારનું ખાતું છે? તો ઉપજ અથવા ખર્ચ પ્રકારનું ખાતું જે છે તે સંપાદન ખાતું છે। 12મું કઈ મૂડીને નોંધાયેલી અધિકૃત કે નામની થાપણ પણ કહે છે? તો રજિસ્ટર મૂડી જે છે દોસ્તો તેને નોંધાયેલી અધિકૃત કે પછી નામની થાપણ તરીકે ઓળખવામાં આવે છે। 13મું છે જાહેર ભરણામાં કેટલા ટકા અરજીઓ મળે તો તે ભરણું રદ બાતલ ના થાય? તો 90% કે તેથી વધુ અરજી મળે તો ભરણું રદ બાતલ થાય નહીં। 14 ડિબેન્ચર કંપની માટે માપવું શું છે? તો કે ભાઈ દેવું છે। 15 સામાન્ય રીતે નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં કેટલી બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે? માર્ચ 2024 ની અંદર જે છે દોસ્તો તે પૂછાયેલો અહીંયા પ્રશ્ન છે। તો સામાન્ય રીતે નાણાકીય પત્રકોના વિશ્લેષણની અંદર જે છે તે 4 બાબતો દોસ્તો અહીંયા જે છે તે વિશ્લેષણ કરવામાં આવે છે। 16મા નંબરના વિકલ્પની વાત કરીએ જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે તેનું કયું વિશ્લેષણ કહે છે? તો કે આડા સ્વરૂપનું વિશ્લેષણ જે છે તેને કહેવામાં આવે છે। આગળ દોસ્તો 17મા નંબરના વિકલ્પની વાત કરીએ નીચેનામાંથી કયા ગુણોત્તરનો સમાવેશ પ્રણાલીકાગત વર્ગીકરણમાં થાય છે? માર્ચ 23 માં પૂછાયેલો દોસ્તો અહીંયા જે છે કે આપણો આ પ્રશ્ન છે।
તો મિશ્ર ગુણોત્તરો જે છે તેનો સમાવેશ પ્રણાલિકાગત વર્ગીકરણમાં થાય છે. 18 નીચેનામાંથી કયો ગુણોત્તર પ્રમાણના સ્વરૂપે રજૂ થાય? તો ચાલુ ગુણોત્તર છે દોસ્તો, તેને પ્રમાણના સ્વરૂપે પણ જે છે તે રજૂ કરવામાં આવે છે. 19 નંબરનો પ્રશ્ન છે કે ભાઈ ધંધાની તમામ મિલકતોમાં પ્રથમ નંબરની પ્રવાહી મિલકત શું છે? તો રોકડ જે છે દોસ્તો, તે હંમેશા યાદ રાખવાનું પ્રથમ નંબરની આપણી પ્રવાહી મિલકત છે. 20મું ચાલુ મિલકતો અને ચાલુ દેવા કઈ પ્રવૃત્તિઓનું પરિણામ છે? તો ભાઈ ચાલુ મિલકતો અને ચાલુ દેવા જે છે દોસ્તો, તે કામગીરીની પ્રવૃત્તિનું ઉદાહરણ છે. આની સાથે તમામે તમામ 1 થી 20 નંબરના વિકલ્પો દોસ્તો અહીંયા જે છે તે પેપર નંબર 5 ના આપણા અકાઉન્ટ્સ એટલે કે નામાના મૂળ તત્વો વિશેના થઈ જાય છે સોલ્વ. આગળ દોસ્તો આપણે વાત કરીએ વિભાગ બી ની, જેમાં 21 થી 30 નંબરના પ્રશ્નો આપણને વિભાગ બી માં પૂછાય છે. પ્રત્યેક પ્રશ્ન માટે આપણને જે છે તે અહીંયા 1 ગુણ જે છે તે અહીંયા મળે છે. અહીંયા દોસ્તો જણાવી દો કે 10 પ્રશ્નો છે અને દરેક માટે આપણને 1 ગુણ એટલે કે 10 ગુણ જે છે તે અહીંયા મળવાનો છે વિભાગ બી ની અંદર. દોસ્તો વિભાગ બી ની શરૂઆત કરું તેની પહેલા જણાવી દઉં કે હજુ સુધી જો ઇન્સ્ટાગ્રામ ઉપર જઈને @પંકજ રાવત કે પછી @dex academy સર્ચ કરીને તમે ફોલો નથી કર્યું તો આજે જ ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરો, કારણ કે એવી ઘણી બધી અપડેટ્સ છે જે તમને ઇન્સ્ટાગ્રામ ઉપર જે છે તે ક્વિકલી પ્રોવાઈડ કરવામાં આવે છે. તો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનો દોસ્તો બિલકુલ પણ ના ભૂલતા. ચાલો દોસ્તો, વિભાગ બી ની અંદર 21મા નંબરના પ્રશ્નની વાત કરીએ કે ભાઈ પાઘડી કેવા પ્રકારની મિલકત છે? પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી કેવી મિલકત છે? ભાઈ અદ્રશ્ય મિલકત છે. 22 ત્યાગનું પ્રમાણ શેના ઉપર આધાર રાખે છે દોસ્તો? કે ભાઈ ત્યાગનું પ્રમાણ જે છે તે ભાગીદારોને મળતા નફા અથવા નુકસાનના પ્રમાણમાં થયેલા ફેરફારો ઉપર જે છે તે આધારિત રાખે છે. ત્યારબાદ 23 નિવૃત્ત થનાર કે મૃત્યુ પામનાર ભાગીદારને તેના ભાગની પેઢી બાકીના ભાગીદારો કયા પ્રમાણમાં આપશે? તો કે નિવૃત્ત થનાર કે મૃત્યુ પામનાર ભાગીદારને તેના ભાગની પેઢી બાકીના ભાગીદારો જે છે તે લાભના પ્રમાણમાં આપશે. લાભનું પ્રમાણ આપણે ભૂલવાનું નથી. ત્યારબાદ દોસ્તો 24મા નંબરનો પ્રશ્ન આવે છે કે પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડની બાકીનો નિકાલ કેવી રીતે કરશો? તો પ્રોવિડન્ટ ફંડની બાકી એ પેઢી માટે દેવું છે જે ખાતું બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાશે. અને આના માટે આમનો જો લખવી હોય તો આમનો થશે કે ભાઈ પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ત્યારબાદ દોસ્તો 25મા નંબરના પ્રશ્નની આપણે વાત કરીએ. 25મા નંબરનો પ્રશ્ન આપણને આપેલો છે કે ભાઈ ભાગીદારનું વિસર્જન થાય ત્યારે હિસાબી ચોપડાઓ પર શું અસર થાય છે? તો કે ભાઈ ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે હિસાબી ચોપડાઓ જે છે તે પણ અહીંયા ચાલુ રહે છે. 26 કયા પ્રકારના ડિબેન્ચર સાથે વ્યાજની કૂપનો આપવામાં? તો ભાઈ બેરર ડિબેન્ચરની સાથે વ્યાજની કૂપનો આપવામાં આવે છે. 27 કયા ગુણોત્તર દ્વારા તરલતા મપાય છે? તો ભાઈ ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર દ્વારા જે છે તે તરલતા માપવામાં આવે છે. 28 ગુણોત્તરનું વર્ગીકરણ કેટલા ભાગોમાં વહેંચી શકાય? તો કે ભાઈ 2 ભાગોમાં, પહેલું પ્રણાલિકાગત અને બીજું કાર્યાનુસાર વર્ગીકરણ. 29 દોસ્તો કે ભાઈ કયા વ્યવહારો હંમેશા કામગીરીની પ્રવૃત્તિ હોય છે? તો કે ભાઈ પગાર, મજૂરી, કામદારોને બોનસ, કામદાર કલ્યાણના ખર્ચાઓ વગેરે વ્યવહારો કામગીરીની પ્રવૃત્તિઓ હોય છે. 30મો અને છેલ્લો દોસ્તો અહીંયા 1 માર્કની અંદર પૂછવાવાળો પ્રશ્ન કે ભાઈ બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો અથવા ઘટાડો કઈ પ્રવૃત્તિમાં નોંધાય છે? તો કે ભાઈ બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો હોય કે ઘટાડો હોય તે નાણાકીય પ્રવૃત્તિઓમાં નોંધાય છે. તો આની સાથે દોસ્તો જે છે તે પેપર નંબર 5 ના વિભાગ એ અને વિભાગ બી નું સોલ્યુશન નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટ વિષયમાં થઈ જાય છે પૂરું. અહીંયા બાકીના વિડીયોઝ મેં કીધું કમેન્ટ બોક્સમાં, ડિસ્ક્રિપ્શન બોક્સમાં પિન કરેલી લિંક્સ દ્વારા જે તમને જોવા મળી જશે. તો બાકીના અસાઇનમેન્ટ સોલ્યુશન્સના વિડીયોઝને અચૂક નિહાળજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક, બાકીના વિદ્યાર્થી મિત્રો જોડે કરી દેજો વિડીયોને શેર, અને ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. મળીએ છીએ દોસ્તો જલ્દી જ નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ ગાળા અસાઇનમેન્ટના સોલ્યુશનની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.